हेलो फ्रेंड्स, जय माताजी, जय श्री कृष्ण। स्वागत है तमारू मारा किचन में। तो फ्रेंड्स, आज आपणे बनावीशुं जेवुं लग्न प्रसंगोमां जमवामां होय अने जमवानो 100 गणो स्वाद वधारे अने जोता ज खावानुं मन थई जाय तेवुं एकदम टेस्टी अने चटपटुं केरीनुं इन्स्टंट अथाणुं बनावीशुं, जे फक्त 5 ज मिनिटमां बनीने रेडी थई जाय छे अने तमे 15 दिवस सुधी तेने स्टोर पण करी शको छो अने घरमां रहेला सिम्पल मसालाथी ज रेडी करीशुं। ने ए पहेला मारी चेनलने सब्सक्राइब ना करी होय तो जरूरथी करी देजो। आखी रेसिपी स्कीप कर्या वगर जोजो। तो इन्स्टंट अथाणुं बनाववा माटे अहींया मैं आ रीतनी एक मीडियम साइजनी केरी लई लीधी छे। तमे आ अथाणाने कोई पण केरीथी बनावी शको छो अने आ केरीने मैं धोईने एकदम सारी रीते साफ करी लीधी छे। तो हवे आपणे तेने कट करी लेशुं। तो अहींया मैं केरीने आ रीतना मीडियम पीसमां कट करी लीधी छे। तो हवे आपणे आ केरीने थोड़ीवार साइडमां राखी देशुं। हवे आ इन्स्टंट केरीना अथाणा माटे अहींया मैं एक वघारियामां 3 થી 4 चमची जेटલું तेल गरम करवा मूकी दीधुं छे અને તેલ આપણે અહીંયા એકદમ પ્રોપર ગરમ કરવાનું છે। જો હું અહીંયા જે આ કુરિયા એડ કરી રહી છું તેલમાં તે તરત જ નીચે બેસી જાય છે, મીન્સ કે આપણું તેલ હજુ ગરમ નથી થયું। અને હવે જો બીજી વાર હું જે એડ કરી રહી છું તે તરત જ ઉપર આવી જાય છે, મીન્સ કે આપણું તેલ પ્રોપર રીતે ગરમ થઈ ગયું છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આ તેલને આપણે થોડું ઠંડુ થવા દઈશું અને એક બાઉલમાં 4 ચમચી જેટલા મેથીના કુરિયા એડ કરીશું। आ अथाणामां मेथीना कुरियानुं प्रमाण थोड़ुं वधारे होय छे। आपणे जे लग्न प्रसंगमां खाता होय ते आ ज स्टीकथी बनतुं होय छे। हवे बोळाने आ रीते फैलावीने वच्चे थोड़ी आ रीते जग्या करी लेवानी अने हवे 2 चमची जेटला आपणे राईना कुरिया लई लेशुं। 4 चमची मेथीना कुरिया अने 2 चमची जेटला राईना कुरिया लई लेवाना छे आपणे। हवे आ राईना कुरियाने आपणे आ रीते मेथीना कुरियाने फरते आपणे फैलावी देवाना छे। અને હું આ એટલા માટે કરી રહી છું કે જો રાઈના કુરિયા ઉપર ગરમ તેલ એડ કરીશું તો રાઈના કુરિયા ચીકણા થઈ જશે। આપણે તેને આ રીતે બહારની સાઈડ ફેલાવી દેવાના, જેને આપણે તેલ સાથે ધીમે ધીમે મિક્સ કરીશું। હવે વચ્ચે આ રીતે 1 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું અને 1 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું। તો અહીંયા આપણું આ તેલ બહુ ગરમ પણ નહીં અને એકદમ ઠંડુ પણ નહીં તેવું હોય ને ત્યારે એડ કરવાનું અને પહેલાં આપણે આ રીતે વચ્ચે જ એડ કરવાનું અને આ રીતે હિંગ ઉપર તેલ એડ કરીશું ને તો તેની સુગંધ પણ એકદમ સરસ એવી આવે છે। તો તેલ એડ કરીને તરત જ તેને ઢાંકી દેવાનું અને 2 મિનિટ માટે તેને રહેવા દેશું, જેથી તેમાં ફ્લેવર અને સુગંધ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય। તો 2 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે એકવાર મિક્સ કરી લેશું। તો હવે આપણે આ અથાણામાં ઘરમાં રહેલા સિમ્પલ મસાલા જ એડ કરીશું તો પણ આપણું આ અથાણું એકદમ રસોઈયાની જેવું જ બનીને રેડી થશે। તો અહીંયા હું મોટી 2 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી રહી છું। જો તમારે વધારે તીખું અથાણું જોઈએ તો તમે કોઈ પણ લાલ મરચું પાવડર એડ કરી શકો છો અને 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું અને મીઠાનું માપ અહીંયા તમારી કેરી કેટલી ખાટી છે એના ઉપર રહેશે। હવે એકદમ સારી રીતે મિક્સ કરી લેશો। ફ્રેન્ડ્સ, આપણે જ્યારે લગ્ન પ્રસંગોમાં જતા હોય ત્યારે કેરીની સિઝનમાં તો આ અથાણું જમવામાં હોય જ અને એ રસોઈયાની ટ્રીકથી બનેલું અથાણું મને તો બહુ જ ભાવે છે। તો આજે હું આ અથાણાને એ જ ટ્રીકથી બનાવી રહી છું અને કોને કોને આ અથાણું એટલું જ ભાવે છે તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો આપણો આ અથાણા માટેનો બોળો કે પછી મસાલો એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે। તો હવે આપણે તેમાં કેરી એડ કરી દઈશું। હવે એકદમ પ્રોપર રીતે કુરિયા કેરી ઉપર એકદમ સરસ રીતે કોટિંગ થઈ જાય એ રીતે મિક્સ કરી લેશું। ફ્રેન્ડ્સ, રસોઈ અને ટ્રીકથી બનેલા આ ઇન્સ્ટન્ટ અથાણાની રેસીપી તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। ફ્રેન્ડ્સ, આ અથાણાને તમે 1 અઠવાડિયા સુધી બહાર પણ ખાઈ શકો છો અને 15 દિવસ માટે ફ્રીજમાં પણ સ્ટોર કરીને ખાઈ શકો છો તો પણ આવું ને આવું જ રહેશે। આમ તો આ અથાણાને તમે આજથી જ ખાઈ શકો છો પણ 1 દિવસ રાખીને ખાશો તો વધારે ટેસ્ટી લાગશે। ફ્રેન્ડ્સ, આવા ઇન્સ્ટન્ટ બનેલા અથાણા કોને કોને પસંદ છે તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમે આ ઇન્સ્ટન્ટ અથાણું કેવી રીતે બનાવો છો તે પણ મને જરૂરથી જણાવજો। અને હું આ અથાણાને એકદમ ઇન્સ્ટન્ટ ખાવા માટે બનાવી રહી છું તો તેલનો ઉપયોગ થોડો ઓછો કરેલો છે। જો તમારે સ્ટોર કરવું હોય તો તેલ થોડું વધારે એડ કરવાનું। અને ફ્રેન્ડ્સ, જો તમને મારી આ રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને હું તમારા માટે આવી જ અવનવી રેસીપીઓ લઈને આવતી રહું એના માટે સપોર્ટ પણ કરતા રહેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે। તો થેપલા, પરાઠા કે ભાખરી સાથે ખાઈ શકાય અને દાળ ભાત સાથે ખાવામાં તો એકદમ ટેસ્ટી લાગે તેવું આપણું આ લગ્ન પ્રસંગોમાં બનતું ઇન્સ્ટન્ટ અથાણું બનીને રેડી થઈ ગયું છે। તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। બાય ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। ફરી મળીશું નવી રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો।